હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? બધા મજામાં છો? હું પણ મજામાં છું। તો આજે તારીખ છે 27 અને શુક્રવાર। આજે છે જગન્નાથજીની રથયાત્રા। તો આપ સૌ મિત્રો આપણે જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરાવશું। થોડોક આપણો અવાજ બેસી ગયો એટલે તમને જાડો અવાજ થોડોક લાગશે, તો કાંઈ વાંધો નહીં। આપણે તો જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરાવશું, આપણે જઈશું। તો વ્લોગમાં નામ કન્ટિન્યુ બને રહેજો। જય જગન્નાથ। સુભદ્રા માતા જય બલભદ્ર મહારાજ વિજયવારિનો વિષકીરમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ। આવજો, એક મિનિટ। ઓકે, બોलिए जगन्नाथ जी महाराज की। धीमे धीमे बस અત્યારે આપણે પ્રસ્થાન વિધિ પૂર્ણ કરીએ છીએ। અહીંયાથી બધા મહેમાનશ્રીઓનો ખૂબ ખૂબ આભાર। સૌનો આભાર, સંતો મહંતોનો ખૂબ ખૂબ આભાર। સંતો માટે જીપની વ્યવસ્થા। જોઈ રહ્યા છો આપણે રથયાત્રામાં પહોંચી ગયા છીએ। તો આજથી એવું છે, આગળ વાળા રથ છે, ધીમે ધીમે આગળ બધું આપણે રથ પ્રસ્થાન થાય તે આપણે તમને બતાવશું। તો કન્ટિન્યુ આપણે લોકમાં હમણાં બનાવી દો, તમને પણ આનંદ આવશે। આ મારું મિત્ર સર્કલ છે। કેમ છે ભાઈ? આ બધા મારા મિત્ર સર્કલ છે, ભાવનગર ઘણા બધા એવા બધા પેજ છે। કેમ છે મજામાં? આ બધા આપણા મિત્ર સર્કલ છે બધા। તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો, અત્યારે આપણે પહોંચ્યા છીએ ઘોઘા સર્કલ। ઘોઘા સર્કલ ડીજે પણ મૂકેલું હતું, તેમાં બધા ભાવિ ભક્તો પણ ખૂબ સારી રીતે મોજ માણી રહ્યા છે। તો આવી રીતના ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં આપણે આગળ વધ્યા છીએ અને આપણે આમનામ આગળ વધતા રહીશું। તો તમને પણ જોવાની મજા આવશે। તો લોગનું આમનામ કન્ટિન્યુ બન્યા રહ્યો। જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરીએ અને પાવન થઈએ। તો બોલો જય જગન્નાથ। નાના છોકરાઓ સ્કેટિંગ કરી રહ્યા છે, સ્કેટિંગ તમે જોઈ રહ્યા છો ભગવાન શ્રી રામનું પણ ખૂબ સારું એવું આયોજન કરેલું છે। હા જોરદાર, જય જગન્નાથ। કેમ છો મજામાં? તો મિત્રો અત્યારે આપણે નાનો એવો એક જે ટ્રાફિક જવાન છે, બ્રિગેડિયર ને કોન્સ્ટેબલ ને સાહેબો બધા ટ્રાફિકના જવાનો, તેની સાથે પકડી કે આપણે 2 મિનિટનો એક સેલ્ફી વિડીયો પણ લીધો છે। તે તમામનો ખૂબ ખૂબ આભાર ટ્રાફિક જવાનોનો। આપણે ખૂબ તમે જોઈ રહ્યા છો અત્યારે ભાવનગર ટ્રાફિક પોલીસનો સ્ટાફ છે, સૌપ્રથમ આગળ છે। અત્યારે રથયાત્રાની સૌપ્રથમ આગળ છે અત્યારે અને આવી રહ્યા છે ધીમે ધીમે। તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો આપણે શિવાજી સર્કલ પહોંચી ગયા છીએ ને શિવાજી સર્કલ સૌપ્રથમ અત્યારે રથયાત્રા સ્ટાર્ટ થઈ ગઈ છે અને તમામ અત્યારે બજરંગ દળના બહેનો છે તે અત્યારે આપણે બધું બજરંગ દળની જે કંઈ વ્યવસ્થા હોય તે આપણે જોઈ રહ્યા છીએ અને આ લોકો આપણે બતાવી રહ્યા છે। ખૂબ સારી એવી વ્યવસ્થા સાથે બજરંગ દળના બહેનો ખૂબ સારું એવું આયોજન કરીને આપણે બતાવી રહ્યા છે। તો બજરંગ દળનો પણ ખૂબ ખૂબ આભાર, સારું એવું આયોજન કર્યું। તો મિત્રો સૌપ્રથમ અત્યારે ટ્રેક્ટર નીકળ્યું છે, પહેલું ટ્રેક્ટર છે, તેમાં શું છે જે આપણે ખ્યાલ નથી, આપણે જોઈશું તેમ આપણે આગળ ખ્યાલ આવશે। બજરંગ દળના બહેનોને આપણે પાછા ફરી વખત રહ્યા છે, ખૂબ સારું એવું તલવારબાજી કરી રહ્યા છે બજરંગ દળના બહેનો।
ખૂબ સારું એવું પરફોર્મન્સ છે બેનનું. બજરંગ દળના જે બેન છે તેનું લાકડી માથે ઊભા છે અને બે હાથે તલવારબાજી કરી રહ્યા છે, તલવાર ફેરવી રહ્યા છે બે હાથ. ખૂબ સારું એવું કામકાજ છે બેનનું. તો આગળ જોયું આપણે કે બજરંગ દળના બહેનો ગયા ને હવે અત્યારે બજરંગ દળના ભાઈઓ આવી ગયા છે. એ પણ સારું એવું પરફોર્મન્સ કરી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. અને આપણે તેને નિહાળવાનું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહ્યો મિત્રો. આપણે બજરંગ દળના ભાઈઓનું સારું એવું પરફોર્મન્સ આગળ નિહાળશું. સાધુ સંતોની પાલખી છે, આગળ અખાડો જાય છે, તેમાં સાધુ સંતોની પાછળ બેઠક વ્યવસ્થા છે. આગળ તમે જોઈ રહ્યા છો મિત્રો, હાથી આવી ગયો છે અને અત્યારે વરસાદનું કામકાજ પણ આવી રહ્યું છે. તો રથયાત્રામાં અત્યારે ઘોડે સવારે આવી ગયા છે. તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો જે 3 વ્હીલર ટેમ્પો આવે તેની મારી પર હનુમાનજી મહારાજની ગદા છે ને આવી રીતનું ઘણું બધું અલગ અલગ છે. હનુમાનજી મહારાજની ગદાના પણ આપણે દર્શન કર્યા છે. અને હજી આગળ માતાજીનું ત્રિશુલ આવશે, ત્રિશુલના પણ આપણે દર્શન કરશું. આ તમને દેખાઈ રહ્યું છે ત્રિશુલ છે. આ મિત્રો હળ છે, હળ જે ખેડૂતનું હળ આવે તે તમને દેખાઈ રહ્યું છે. આ મિસાઇલ આવી છે, મિસાઇલ. આગળ હજી ઘણું આવશે બધું. બીજું તો જે નાના નાના બાળકો છે, કૃષ્ણ ભગવાનનું છે, છત્રપતિ શિવાજી મહારાજ, પાછળ છે હનુમાનજી મહારાજ. હજી એમ ઘણું બધું આવશે. પાછા છત્રપતિ શિવાજી મહારાજ આવ્યા. આ બધું 3 વ્હીલર તગ્ગાની મારી પર ખૂબ સારું એવું રથયાત્રાનો આપણે આનંદ માણી રહ્યા છીએ. મિત્રો અત્યારે રથયાત્રામાં તમે જોઈ રહ્યા છો ટ્રેન આવી ગઈ છે. લંકાનો રાવણ આવ્યો, લંકાનો રાવણ. આ લંકાનો રાવણ, અયોધ્યાના રામ. હા, જાદુગર. બાપાની મઢુલી. ઝિંદુની ટેન્ક છે, કારગિલ યુદ્ધમાં જે આપણે કર્યું ને જેની ટેન્ક છે તે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો તમે જોઈ રહ્યા 7 નંબરનો ટેમ્પો છે, તેમાં વૃક્ષારોપણ માટેની બધી વ્યવસ્થા છે. ફ્રીમાં વૃક્ષો આપી રહ્યા છે. સારું એવું કામકાજ કરી રહ્યા છે બધા ભાઈઓ.
આખું આઈસર ભરેલા છે. બે આઈસર ભરીને ફ્રીમાં રોપા આપે છે.
ખાવા જેવો ન રહે. હોગા જગતના શિવાજી સર્કલ પાસે રથયાત્રા જોવા માટે આવ્યા હતા તમામ મિત્રો આપણે. તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો ભાવનગરની માલપા અત્યારે 14 નાળા પાસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો રથ પહોંચી ગયો છે. તો આપ સૌ મિત્રો જગન્નાથજી રથયાત્રાના દર્શન કરાવશું. તો લોકમાં અમને બની રહ્યો. ખૂબ સારો એવો પોલીસ આર્મીવાળાનો સારો એવો સપોર્ટ છે ભગવાન જગન્નાથજી રથયાત્રામાં. હા તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો જગન્નાથજી રથયાત્રાનો રથ અત્યારે શિવાજી સર્કલ ભોગા જગાતનાકા પહોંચી ગયો છે. તો મિત્રો જગન્નાથજી રથયાત્રાના દર્શન તમે કરી લેજો. જગન્નાથજીની રથયાત્રાના દર્શન તમે કરી રહ્યા છો અત્યારે. પાછળ તમને દેખાઈ રહ્યું છે ભગવાન જગન્નાથજીના રથની પાછળ પ્રસાદી વિતરણ પણ કામકાજ ચાલી રહ્યું છે. તો મિત્રો અત્યારે તમે જગન્નાથજી રથયાત્રાની પાછળ તમે જોઈ રહ્યા છો પ્રસાદી વિતરણ કાર્યક્રમ પણ ચાલુ છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો અમારા મિત્રો પ્રસાદી લઈને આવી ગયા છે. ચણાની પ્રસાદી છે, સાથે ક્રેન પણ છે, ફાયરવાળા પણ છે. ખૂબ સારો એવો સપોર્ટ છે. જનતા માટે છે. જેમને રથ ખેંચવો હોય એ રથ ખેંચીને લાવો લઈ શકે છે. રથની બંને બાજુની બહારની સાઈડના દોરા ભાવનગરની ધર્મપ્રેમી જનતા માટે છે. તો મિત્રો અત્યારે રથયાત્રા પૂર્ણ કરીને અમે જઈ રહ્યા છીએ અમારા ઘરે. સાથે તમે જોઈ રહ્યા છો મિત્રો પણ છે. તો અત્યારે અમે બધા જઈ રહ્યા છીએ ઘરે. તો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધીમાં જય જગન્નાથ, જય દ્વારકાધીશ.